હે કહું થયું? અમે તમને હવારમાં શા બનાવીને બહાર મોકલવાનું કીધું તું. શા કેમ નો આવી પછી? ના મોટા ભાઈ, મને કોઈએ તમારી સા બનાવીને જવાનું નથી કીધું. આ શું છે કે તમે મોડા ઉઠો ને એટલે અને મારે પાછું જવાનું મોડું થતું. આમ થાય દામિની બેન તો સેજ ઘરમાં થયું કે એ બનાવી દે. તમે સા નથી પીધી? હું બનાવી દઉં. 1 મિનિટ. દામિની બેન શા બનાવી દે એટલે મતલબ કે હવે આ ઘરમાં તમને તમારો એક જેઠ છે એનાય કામ કરવા ભારે પડે છે બહુ બાપા? હે આવું કામ બોલો છો ભાઈ? મને હું લેવાને તમારા કામ કરવા ભારે પડે? અને હું હોતે જાણું છું કે મારા જેઠાણી ન થઈ તઈ ને એ હોત તો તમે થોડા મને સિંધવાના હતા. પણ આમાં આટલા ખારા હું થાવ છો? અબ ઘડી બનાવી દઉં. હવે હું છે જ્યારે જે ટેમ હતો એ ટેમ તો નીકળી ગયો. હવે હું શા બનાવી દઉં એટલે તમારે શું કરવું છે એ મને કહો. હે ભાઈ જુઓ, અત્યારમાં તમે પાછા ખારા ન થતા. મારા જ કથામાં જાવતું ને તેમાં અને આ બાના ટાંટિયા દુખી છે તેમણે મને કીધું હતું. બાકી કોઈ દી તમને સા આપવાની મેં ના પાડી છે? વરસ છે મને આંધોય હું કરવાને કરો છો. મારા છૂટા છેડા થઈ ગયા અને મારી આગળ કે પાછળ હવે મારી પત્ની તો છે નહીં. ના ના, તમને ખબર જ છે કે આવી રીતે જો હું જેઠને હેરાન કરે તો આપોડો જેઠ નો કરે એવા વિયો થાય. હે મારા મનમાં એવું કાંઈ નથી. તમે હાથે કરીને આવા વિચાર શું લેવાને કરો છો? ઓળા બનવાની કોશિશ ન કરો. અંધી સમજણ પડે છે મને. હો મને લાગે છે કે અરે હવે ઘરમાં ફરિયાદ કરવી જ પડશે. મોટા ભાઈ જુઓ, આવી વાત તમે બાને કે કોઈને ન કરતા. તમને ખબર છે ને એમનો સ્વભાવ કેટલો ખારો છે. અને મારા મનમાં એવું કઈ હતું જ નહીં કે હું તમને સા વિના ના રાખ. અને હું નહોતી તો તમારે દામિની બેનને કે કોકને ન કહી દેવાય. નહોતું કેવું મારે તમારા હાથની જ ચા પીવી હતી. જોવું તું મારે. મેં તમને કીધું છે કે તમે એ કામ કરો છો કે નથી કરતા. અને આવું પહેલી વાર નથી બન્યું, એટલી વાર બન્યું છે. તમને ખબર છે કે મને બટેકાનું શાક નથી થતું, તોય બટેકાનું શાક જ બનાવો છો તમે. ત્યારે મારી હાટું તમે અલગ શાક નથી બનાવી શકતા ઘરમાં? હે મોટા ભાઈ જુઓ, મેં હાથે કરીને કોઈ દી તમને દુઃખ લાગે એવું નથી કર્યું. છતાંય તમને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો મને. હું અત્યારે જ તમારા હાટું સા બનાવીને આવશું. આપું તમને સા. માં મારી કોઈ ઇજ્જત નહીં, મારી કોઈ આબરૂ નહીં. મને હું છે આ હું બબડતો જાય છે? કહું બા હું તમને હું થયું? આ ઘરમાં પત્ની વગરના માણાની આવી જ ઇજ્જત હોય ને? હે આ દુનિયામાં, આ સમાજમાં? હું બોલસ પત્ની વગરનો ને આ ને તે ને હું થયું હું છે ઈ કે? નથી થયું એમ પૂછો બા. આ ઘરમાં તમને ખબર છે સવારમાં ખાલી મેં બહુ બાપાની પાસે એક શા મંગાવી કે બહાર બેઠો છું, જરા શા બને ને તો બનાવીને મોકલી દેજો. પણ નહીં, એમને તો એ સમયે જ તે કામ બધા ઉજી ગયા. અહીંયા જાવું તું, ત્યાં જાવું તું. એક શા મને સવારથી અત્યાર સુધીમાં હજી મળી નથી. એટલે શું ઇજ્જત છે મારી? એના મનમાં એવું સમજે છે. કોણ જાણે. બાકી જે મારા છૂટા છેડા ન થયા હોત ને બા તો હું જાણું છું મારી પત્ની ભલે ગમે એટલી કઠોર હોત પણ હાવ આવી રીતે તો મારી યાર વર્તન ન જ કરતી હોત. હે મારા લુગડા હરખી રીતે કોઈ ધોતું નથી. હું ખાઉં છું, હું પીવું છું એનું કોઈ ધ્યાન રાખતું નથી ઘરમાં. તું ઉપાધિ ન કર. એને બહુ ચરબી સડી છે ને, એને ખબર નથી કે તું આ ઘરનો મોટો દીકરો છે. છૂટાછેડા થઈ ગયા તો શું થઈ ગયું? હા, એમાં કઈ તારો વાંક છે? જો આજે ગોપલીની બરાબર હવા કાઢો. એને એમ છે ને કે ઈ મનમાની કરે અને આપણે એની મનમાની ચલાવીએ તો જરાય નહીં. ના બા ના, એમને કઈ કેવું નથી. હું કામ નથી કેવું? બહુ છે આ ઘરના. આ તો અમે તે આ તો મનનો બળાપો છે. કોની સામે જઈને કાઢું બા? એક તમે છો કે જે મને સારી રીતે સમજી શકો, તમારો દીકરો છું એટલે. બાકી તો તું ઉપાધિ ન કર. હું બેઠી છું ને, હું હંધુય સંભાળી રહી. એને બતાવવું પડશે કે આ ઘર એનું નહીં, હા મારા બે દીકરાઓનું છે.
અને તું આ ઘરનો મોટો દીકરો છો ને, એનો જેઠ છો, એને તારું હંધુય કામ કરવું પડશે, સમજ્યો? હા બાપ, સમજી ગયો. અને એને આજે ખબર પાડું કે કોના બથોડા લઈ રહી છે. એને છે ને બહુ હવા આવી છે ને, એની પાંખો કાપવી પડશે. તું જા, તારા હાટું ચા નાસ્તો જમવાનું હંધુય ટાઈમસર થાય. ભલે બાપ. કાંઈ જોતું તું બા? ના ના, જોતું તો ઘણું બધું હતું, પણ થાતું નથી, ઈ તકલીફ છે. આવ કાં બોલો છો બા? કઈ કામ રહી ગયું છે મારાથી? બહુ શરબી સડી ગઈ છે. સર્વિસ સડી ગઈ છે કે સમજે નહીં બા? ના ના, તું કેમ સમજે? અને સમજી નહીં તું થોડી એમ કહીશ કે હું સમજી ગઈ છું. આ ઘર છે ને, ઘર ઈ મારા ધણીનું છે અને છોકરાઓનું છે. તું કરિયાવરમાં નથી લાવી હો. બા શું થયું બા? હા, મેડમ ને તારા ભાઈના કામ કરતા જોર આવે છે. હા બા, એ વાત તો મારા કાને આવી છે. બેન બા, તમને તમને ક્યારે સાંભળવા મળ્યું? સાંભળવા નથી મળ્યું, આ હંધુય જોયું છે મેં. અમારો ભાઈ બચાડો ઉદાસ બેઠો હોય છે, ક્યારેક ક્યારેક તો રોતો હોય છે કે આ ઘરમાં મારું કાંઈ માન નથી, કોઈ હાચવતું નથી. બેન બા, તમે તમારી આંખે ઈ જોયું હશે કે જ્યારે જ્યારે મોટા ભાઈ કોઈ પણ વસ્તુના વેન કરે તો હું એમને બનાવીને આપું છું, એમને જે ખાવું હોય એ રાંધી દઉં છું. પછી શું છે? તો ઉપકાર કરસ? હા, ઉપકાર કરસ મારા દીકરા પર? વેન કરે છે એટલે એ ઘરનો દીકરો છે. છૂટા છેડા થઈ ગયા એનો મતલબ એમ નથી કે આ ઘરનો દીકરો મટી ગયો છે. હા, હું ક્યાં એમ કહું છું કે આ ઘરના દીકરા નથી. મારાથી થાય એટલું હું કરું ને. સવારે હું કથામાં ગઈ હતી તો હું સા બનાવીને કેવી રીતે જાઉં બેન બા? મને થયું કે તમે બે માં દીકરી ઘરે છો તો સા કરી દઈશું. બોલ કામ કરવાનું જોર આવે છે ભાભીને, બીજું કાંઈ નથી. ભાભી તમને એટલો બધો વાંધો હું છે ઘરના કામ કરવાનું? આપણે કે બીજું કામ તો એમને ચિંતા નથી ને, ઘરના જે કામ હોય એ કરવાના હોય છે. પણ નહીં, હાને એમ છે ને કથા સાંભળવા જવી જરૂરી કે ઘરના કામ જરૂરી? હા, તમે ના પાડો તો હું કથામાં ન જાત. તમે કીધું વ્યવહાર રેવા દે હવે. હા, આ તારા વેવલા વેડા રેવા દે. આ તારા ચાકલા વેડા હંધાય મને સમજાય છે. બા, આ તો ભાઈની વાત હતી ને એટલે. હમણાં પોતાના ધણીની વાત હોય તો દોડી દોડીને કામ કરે. ભાભી શરમ આવી જોઈએ તમને. આ તમારી જગ્યાએ હું હોત ને, મારા લગ્ન થઈ ગયા હોત ને તો હું તો છે ને મારા જેઠને હથેળી પર રાખત, દોડી દોડીને કામ કરત એમ. હા બેટા, પણ ઈ સંસ્કારમાં ફરક પડે ને. હા, લેવાના આવા વેણ બોલો છો? ના ના, અમને તો શોખ થાય છે આવા વેણ બોલવાના. હા, અમને શોખ થાય છે. જો કાન ખોલીને સાંભળી લેજે, તારો જેઠ અને મારો મોટો દીકરો ઈ આ ઘરનો સદસ્ય જ છે. એનું વેણ જો તે ઉથલાવ્યું ને, એનું કોઈ કામ ન કર્યું ને, તો આ ઘરની બહાર તારા ટાંટિયા જતા વાર નહીં લાગે. સમજી ગઈ? ભલે બા, હું ધ્યાન રાખે. ધ્યાન રાખીશ નહીં, ધ્યાન રાખવું પડશે. સમજી? બા હાલો, તમે શાંત થઈ એ નહીં સુધરે. નહીં સુધરે તો એને સુધારતાય મને છે ને બરાબર આવડે છે. આટલું કરવા છતાંય મારો ઝવાક બાને દેખાય છે. ખબર નહીં મોટા ભાઈ એવા તો હું કાન ભરે છે કે હંમેશા આવી રીતે આવીને મને ખીજાયા કરે છે. બહુ થયું હવે તો મારે મારા બાપુને વાત કરવી જ જોઈએ કે અહીંયા હંધાઈ મને આવી રીતે હેરાન કરે છે. હું કરસ? કામ કરતી હતી. તમારી યાર એક વાત કરવી હતી. ઈ હાટું બોલાવી હતી તને? ખાલી પૂછતો હતો તને કે તું કરસ હું.
વાતો વગર તો તને જરાય ના હાલે નહીં. બોલો, હું વાત કરવી છે ફાટો મોટામાં. આવી રીતે હું વાત કરતા હોય, ગમે એ વાતનું દુઃખ હોય તો બાયડી ઘરવાળાને ન કે તો બીજા કોને કે? હાથે સાંભળવા બેઠો ને હું. હવે તું શું કહેવા માંગે છે? હું કરું નહીં? બોલ, તું કેમ કરું? ખાલી બા અને દામિની બેનને સમજાવો ને, કોઈ વાત વગર કારણ વગર ગમે એવા મેણા ન મારે. વાહ ભાઈ વાહ. તને શું લાગે છે કે મારા બા પાગલ છે? એના બુદ્ધિ નથી કે ગમે ત્યારે તને કઈ ને કઈ કીધા કરે? હું કેમ કહું છું કે એમનામાં બુદ્ધિ નથી, પણ ક્યારેક મારી વાત એ સંભળાય ને, જ્યારે હોય ત્યારે આવીને બસ ગમે એમ બોલીને જતા રહીએ છે. તો જો ગોપી, એક વાત છે ને યાદ રાખજે. હા, બાઈ મને તારા વિશે ઘણું કહેતા હોય કે ગોપી મને આમ કરે છે, તેમ કરે છે. મેં કોઈ દી તારી પાસે આવીને કઈ કીધું કે બાએ મને આ કીધું છે કે પેલું કીધું છે, તારો ઠપકો દીધો છે? તો તારે છે ને આ હંધી વાત મને કરવાની કોઈ જરૂર નથી. નથી જ કીધું આજ લગન, પણ હવે જ્યારે પાણી માથેથી ચડતું જાય છે ત્યારે હું ચૂપ જ રહું. મારા બાપુજીના ઘરે જતું રહેવાનું કે તોય હું ચૂપ રહું. ગોપી, આ હંધી છે ને તમારા બાયુ માણાની વાત છે, અને બાયુ માણાની વાતમાં છે ને જણ માથું ન મારે. બાયુની વાત નથી, મોટા ભાઈની વાત છે. મોટા ભાઈ ખબર નહીં બા અને દામિની બેનને હું કહે છે મારા વિશે, હું નથી જાણતી, પણ બા ગમે એવું બોલતા હતા મને કે તું એનું ધ્યાન નથી રાખતી. તમને ખબર છે કે હું મોટા ભાઈના કામ કરું જ છું. અટાણ લગીને મને લાગતું હતું કે અમારી ઘરવાળી બહુ સારી છે, મારા મોટા ભાઈ એકલા છે ને છતાં એની બધી જવાબદારી ઉપાડ લીધી છે મારી બાઈ. પણ હવે ખબર પડી કે મારી બાયડીના મગજમાં એ હંધાઈ વિચારો આલી રહ્યા છે. હંધુય સમજાઈ રહ્યું છે ને કે તારા મગજમાં હું વિચાર હાલે છે. તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી. એવું છે, તને એવું થઈ રહ્યું છે કે આ ભાઈને છે ને મારે પાલવવો જોઈએ. એના કરતા એવું કંઈક કરું ને કે જેથી કરીને મોટા ભાઈને આ ઘરમાંથી કાઢી મૂકી. નહીં એવી વાત કરો છો જે વાત મારા મનના ખૂણામાં નથી પડી, એવી વાત હું સામે લાવો છું. હું ખાલી તમારાથી એટલું ઈચ્છું છું કે હું આટલું ધ્યાન રાખું છું મોટા ભાઈનું, તેમ છતાં એ મારી ફરિયાદ કર્યા કરે છે તો તમે એમને સમજાવો કે આવી રીતે ખોટી ફરિયાદ ન કરે બાને. એ હંધાઈ સમજેલા છે. જો હકીકતમાં કોઈને સમજવાની જરૂર હોય ને તો એ તારે છે. તું સમજી જાય ને એટલે હંધાઈ સમજી જાય. ઓલું કહેવાય ને કે આપણે જેવા હોઈએ ને એવું જગ આપણને દેખાય. આપણે જો સુધરી જાય તો જગના લોકો તો પહેલેથી સુધરેલા જ હોય. હશે, ઘરના માણાને જ્યારે વિશ્વાસ નથી મારો તો બીજાનો વિશ્વાસ તો હું ક્યાંથી જીતી શકું. જય શ્રી કૃષ્ણ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? અરે હારી છે, પણ તમે ઓશિંતાના આમ જ એવું હતું ને કે મને થયું કે એક આંટો મારતો શું છે કે જુઓ ને, આપણી બેન દીકરી હારિયામાં હોય અને સારા સંસ્કાર હોય, સારા ગુણ હોય તો એક સારી વાતો થાય. અને જો આપણી બેન દીકરી કંઈક આમ ખરાબ કામ કરતી હોય તો હારિયામાં સાપ તો ખોટી પડે નહીં. કઈ સમજો નહીં, ઘરે બધા એમ કેમ તો છે ને? એમ કેમ તો છે, પણ હવે હું કહું તમને, આ તમારી દીકરી ઘરના કોઈ કામકાજ કરતી નથી, કોઈ જગ્યાએ એનું ધ્યાન હોતું નથી. આ શેઠ એટલે શેઠ ઘરના વડીલની જગ્યાએ કહેવાય. હા, કેમ નહીં? એને હાસવા પડે કે ન હાસવા પડે? તમે જ કહો. હાસી વાત છે, હાસી વાત પડે ને. તમારી દીકરી તો મોં ફાટ બોલે. મારા બા, મારો ભાઈ બધા બેઠા હોય ને તો એની સામું કહી દે કે આના કોઈ કામું કરવાનું નથી. હે, હવે આ વડીલોની મર્યાદા જાળવી કહેવાય. આવું બને તો નહીં, પણ ખબર નહીં હવે છોકરું છે. છોકરું તો ક્યાંથી કહેવાય? કાલે એના ઘરે પારણો બંધાય અને તો એ વાતની ચિંતા છે કે આજે તો ઠીક છે,
કદાચ ઘરની સાર દિવાલની વચ્ચે ઈ જે કાંઈ પણ બોલશે ને તો કદાચ કોઈ કાંઈ કે નો કે હવે મારા બાઈ સહન કરી લે, પણ જો કોઈ બીજા માણસને ખબર પડશે તમારી ઇજ્જત ને આબરૂ હું આ તમે દીધેલા સંસ્કારની ધૂળ ધાણી થઈ જાય. અરે હે કે એની માએ એવા સંસ્કાર તો આપ્યા નથી, ખબર નહીં હવે. પણ મહેમાન તમે ચિંતા નહીં કરતા, આ દીકરીનું સમજાવી દે, એવું વર્તન તમારે હવે નહીં કરે. સમજાવાથી સમજતા હોત તો કદાચ તમારી પાસે મારે આવવું જ ન પડ્યું હોત ને બે ભાઈ. હે તમે તો એના બાપ છો, મારે હું કામ ને કાંઈ રાવ કરવી જ પડે. અરે તમારા ઘરની મને તો કઈ ખબર હોય નહીં, તો સારું કર્યું તમે મને કીધું, એટલે જ્યાં બગડ્યું હોય ત્યાંથી અટકી જાય ને. હશે પણ જો હા તમે તમારી દીકરીને વાત કરશો ને તો બની શકે કે તમારી દીકરી કંઈક નાટક કરે, તમને કહે કે ના ના બાપુજી આવું કાંઈ નથી, અને જોજો એની આખી વાતમાં એના હાસા હોવાની વાત સિવાય બીજી કોઈ વાત તમારી દીકરી કરશે નહીં. અને આવું તમારે એકની હારે કરે એવું ના, અમારા ઘરમાં હંધાઈની હારે એ આવું જ કરે છે, એના ધણીની હારે આવું કરે, મારી હારે આવું કરે, કારણ તો તૈયાર જ હોય. તમે ચિંતા નહીં કરો, એને હું બધું સમજાવી દઈ, બીજી વખત તમારે આવું વર્તન નહીં કરે, અને તમારા ઘરમાં આવું કાંઈ પણ થાય ને તો મને તરત જાણ કરજો. ઠીક છે ત્યારે, આ તો વડીલ તરીકે મારી ફરજ હતી એટલા સારું તમારી પાસે આવ્યો. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી કોકલી આવું વર્તન તો ન કરે, એના સંસ્કાર તો અમારી કરતા હવાયા છે. કેમ આવું થયું છે? કે પાણી ફેર થયો હશે, એના ઘરના પાણીમાં કઈ ગુણ એવા હશે. કરાવું ને કેમ ના કરાવું? રોજ કરી તો લઉં છું. જો તમે તમારી મર્યાદા લાંઘતા હોય એવું મને લાગે છે. કેમ રોજ એવું તો વળે હું કર્યું છે મેં? હજી તો તમે જાઓ, મારે કામ છે. નહીં જાવ તો કદાચ અહીંયા જ રહું તો તમને એવું નથી લાગતું કે તમે જેઠને પણ કંઈક સમજો ને, એવું સમજો તમે. એટલે હવે તમે મારા અને હું તમારો. હા દેવાંગભાઈ, આવું કરવાનું કોપી બહુ હજી આટલી હિંમત મારા દીકરા પર. ભાઈ મારી આમ દૃષ્ટિ કરતા હતા. શું કરતા હતા? પૂછો ભાઈ, એમને જ મારી આમ ખરાબ નજરે જોઈને મારા ઈશારા કરતા હતા. જો મને ઈશારા કરે બાપ. જે ફસાવાનું કાવતરું કરી રહ્યા છે. ના બા, મેં ખાલી કીધું કે મને પાણી ભરી આપો. ફસાવા નથી કરતી બા, મારી વાત માનો. મારી આમ ખરાબ નજરે જોતા હતા, મને જેવા તેવા વાત સવાલ કરતા હતા. નડું છું ને બા બધાને. એક કામ કરો ને બા, મને જેને ઝેરના ટીકડા લાવી આપો તો પીને મરી જાવ. તમે જીવવાનું આરામ કરી નાખ્યું છે આ કરે. તમે નહીં મરો, તમે મને મારશો. બાપ, હું આંકડીઓ વાગતી હતી ને તો મારી પાછળથી આવીને મારા બે હાથ ઉપર એમને પોતાનો હાથ મૂકી દીધો હતો. રાખતું શરમ રાખો ખોટું બોલવામાં. ભગવાનની તો મર્યાદા રાખો. આકડીઓ હું માસતો હતો, તમે આવ્યા અહીંયા, મેં પાણી માંગ્યું બા તો આવ હે. હું સાચું કહું છું, એ ખોટું બોલે છે બાપ. બા મારો ને તમે મને. હા અરે બા હું કરું છું? બહુ થયું બેટા, હંધુય સહન કર્યું, હવે એ તારા ચરિત્ર પર જાય છે.
મારા દીકરાના ચરિત્ર પર જાય એટલે તું બંને ભાઈઓને ડખા કરાવી શકે નહીં? બાપ મારા મનમાં એવું નથી, પણ એમણે જે કર્યું છે એ તો મારે કેવું કે નહીં? એમ? રવા દ્યો ને બાપ, સોરું કસોરું થાય, આવતર કમાવતર થોડી થાય. હા હા, હવે આપણે કઈ અમને થોડા ઘરની બહાર કઢાયા બા, એવા દ્યો ને. કટાહે નહીં, ઘરની બહાર જ કાઢી. આ શું કામ પણ મેં હું કર્યું? કામ એટલે એક તો તું મારા દીકરાની ઉપર હાથ ઉગામ. અમારે એ હંધુય જોવાનું, એ હંધુય જોવાનું. હું મારા બાપના ઘરે રહી છું બા, હું કામ એમની આબરૂને તમે આવી રીતે નીલામ કરો છો? કેમ તમે સમજવાની કોશિશ નથી કરતા? હા, તમારા બાપના ઘરે હા, એમને બે શબ્દ નથી કેતા, ખાલી માપ વગર કહું મારા દીકરા. અરે બા, બિચારાને હુકમ ને આવું કરો છો? જોયું મારા તો કરમ છે એવા. જોયું મારા દીકરાનું દિલ જોયું? તારી પર જરાક હાથ છો ઉગામે, એનું દિલ શું મૂળા કબૂતર જેવું છે. અને તને શું લાગે છે હા કે મારો દીકરો તારી હારે આવું કરે ને હું માની લઉં? ના ના બાપ, તમે થોડા માની લો. આ દુનિયા તો એવી જ છે ને, બસ બે આંખોથી જે દેખાય ને એને જ સાચું માને છે. બાકી પીઠ પાછળ થયેલી વાત તો મારો રામ જ જાણે છે. ગોપી નીકળ. હા બા, નીકળી જઈશ. રોવાનું બંધ કર ને નીકળ. હાલ હવે કાંઈ બિસારી નથી, શિવ બાળવાની જરૂર નથી એની બાપે. ભાભી, દામિની બેન, તમે મને રોકવા આવ્યા ને? ઘરમાં કોકને તો એમ થયું કે ભાભી કાંઈ નહીં તો છેલ્લે ઘરમાં કામ કરવા જોહે. હારું, હાલો. એક મિનિટ. હું બોલો મને કાંઈ સમજાતું નતું. રોકવા આવી, કામ કરવા જોહે. હું તમને ઈ પૂછવા આવી હતી કે આ તમે ક્યાં જાઓ છો, એ મને પૂછ્યા વગર? મારા બાપુના ઘરે જાતી હતી. વાહ, મન થાય ત્યારે તમારા બાપુના ઘરે વહી જવાનું. રોકાવા નહીં. તમારા ભાઈ મને કીધું જવાનું ને તેમાં જાતી હતી. મારા ભાઈ? દામિની બેન, તમને ખબર છે આજ મોટા ભાઈએ શું કર્યું? એમને મારી શેડતી કરી. બસ ને, કરી દીધું ને પાછું ચાલુ મારા ભાઈનું બોલવાનું. અરે વાંધો હું છે તમને મારા ભાઈથી? મને કઈ વાંધો નથી, પણ મને એ નથી સમજાતું કે તમારા ભાઈને મારાથી શું વાંધો છે. એમને મારી સામું ચાડા કર્યા. તમારા ભાઈએ મારી એક વાત ન સાંભળી. જે તમારા ભાઈએ કીધું નીજ હતું સાચું માન્યું. બરોબર કર્યું મારા ભાઈ. આવું પહેલા કરવાની જરૂર હતી. અને મારા ભાઈનું નામ દ્યો છો, આ તમે જ કંઈક કર્યું હોય છે. અત્યાર સુધી એટલું ઓછું હતું મારા ભાઈને એટલો હેરાન કર્યો, એના કામ નહોતા કરતા. અને આજે એને હવે આવો સાબિત કરી દીધો તમને. આ તો સારું થયું કે મારા બાએ વાત સાચી ન માનીને તમને ઘરની બહાર કાઢવાની વાત કરી નાખી. હાલો નીકળો હવે. મારી એ ભૂલ થઈ કે મેં તમને ઊભા રાખ્યા. સાચી વાત છે બેન. ગમે તે ઘરમાં કાંઈ ભૂલ થાય ને તો એ વહુની જ થાય છે. હું તો વહુની જોઈને કેમ કે પવણીને એ બહારથી આવી છે. પારકા ઘરની દીકરી કરે એ ભૂલ. ઘરના સભ્ય જે કરે ને એ વાતને પ્રેમથી વધાવવાની હોય છે. ભગવાન ન કરે કે કાલ સવારે તમારો કોઈ ચાળો કરે અને તેમાંય વાંક તમારો આવે. જતાય હક નથી તમને. ન્યાય તે એટલું ખરાબ બોલીને જાવ છે. કામ કરો, હું દરવાજો ખોલ દઉં તમને કે તમે વયા જાઓ. લાવો ખોલ. નીકળો. હા, જાઓ. હા હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. ક્યાં જાય છે? અંદર. હા, કાંઈ વાંધો નહીં. જા. કેમ પણ આમ બોલો છો તમે? હું છું? કાંઈ નથી થયું. ગોપીએ કઈ કર્યું? ઉભા રહો, ગોપીને બોલાવો. ગોપી, હે ગોપી! એ નથી ઘરમાં. ક્યાં ગઈ? કાઢી મૂકી મેં એને. કાઢી મૂકી? હા, પણ હું કામ? રોજ રોજ નવા નાટક, રોજ રોજ એના ધતિંગ જોવાના. ખબર છે આજે હું થયું?
હા, મોટો એને મદદ કરતો હતો. હા, બાવણાની કડી લગાડવામાં. તો ઈ એમ કહેશે કે એને મારી શેરતી કરી. હા, મારા પર ખરાબ નજર કરે છે. હવે તને લાગે છે કે તારો મોટો ભાઈ એવું કાંઈક કરે? અરે નાશ કરીએ કે ને, મારા દેવતા સમાન મોટા ભાઈ ઉપર આવો ખોટો હાલ નાખતા શરમાતી નહીં હોય ને તો. ના ના, હસી માકમાં કાઢતી હતી કે હજુ તો કેટલું બધું છે મેં તમને કીધું ન હતું, આમ છે ને તેમ છે. અરે બદનામીની હદ હોય. એકવાર મને વાત કરતી હતી, ઈ ટાણે તો મેં હાકી નાખી હતી એને. ચોખ્ખું કહી દીધું હતું કે તારે છે ને મને ખોટે ખોટી વાતો કરવાની જ નહીં, અને બૈરાઓની બાબતમાં જાણ ન બોલ. હાચી વાત છે, હાવ હાસું કીધું તે. આજે પાણી માથા પરથી વહી ગયું ને એટલે મેં નિર્ણય લઈ જ લીધો કે એને છે ને આ ઘરની બહાર તો કાઢવી જ પડશે. એટલે એના બાપને ઘેર મોકલી દીધી છે. સારું કર્યું, હા તમે જે કર્યું ને હાવ સારું કર્યું. સાન ઠેકાણે આવે ને તો જ આ ઘરમાં લાવવાની થાય છે, નહીંતર પડી રહે એના બાપને ઘેર. તો આવે જ ને, આજ નહીં તો કાલ એની શાન ઠેકાણે આવશે. કહેવાય ને કે જ્યાં સુધી કઈ કહીએ નહીં ને ત્યાં સુધી એ લોકોને સમજણ નથી પડતી. આ માથે બેસીને દાંડો કરવો છે ખોટે ખોટો. હાવ હાસું કીધું તે. પણ કાંઈ નહીં, જોઈએ હવે શું થાય છે. જા તું આરામ કર. હા. બાબુ, જય શ્રી કૃષ્ણ. કેમ કાંઈ હમાસાર લઈને સીધી થેલી લઈને વી આવીશ? હું સમાચાર આપું? કઈ રીતે સમાચાર આપું? કોઈ દીકરી પોતાના બાપને કેવી રીતે કહે કે પૂરી હામણે આવી સૌ? રકવેર નથી આવી બાપુ, એ હામણે આવી સૌ. કેમ રે હમણે એવા હું દુઃખ પડ્યા? તારે પૂછ્યા ઘાસ્યા વગર સીધો થેલો લઈને આવી જવું પડ્યો? શોખ તો નહીં થયો હોય ને બાપુ કે બાપુની આબરૂ ઉપર ને બાપુની પાઘડી ઉપર પગ મૂકીને વહી આવ. દુઃખ પડ્યું હશે તો જ આવી રહીશ ને. એટલે હાહરિયામાં તો થોડા ઘણા દુઃખ ભોગવવા જ પડે. જ્યાં થોડું તારો પિયર છે. તમે આવું કહો છો બાપુ? થોડું ઘણું દુઃખ હોય ને તમારી દીકરી વહી આવે ને તમારી દીકરી એવી લાગે છે? થોડું ઘણું દુઃખ હોય ને બાપુ તો તમને કેવાય ન રહો, મારા હાથે કરી લો. તો તારું જેઠ હુકમ ફરિયાદ કરવા અહીં આવે? મારા જેઠ? હા, આવ્યા તા કાલ. કાલે અહીંયા આવ્યા હતા? હા, તારી બધી વાત કરી મને એને. તમારી દીકરી માન મર્યાદા રાખતી નથી, હામું બોલે છે અને ટાઈમે કામ નથી કરતી. મારા જેઠે તમને સગાવ્યા છે. એમણે તમને કીધું છે કે મારો વાંક છે. મારા બાપુએ માની હોત લીધું. તમારી હારે બાપુ હું 22 વર્ષની થઈશું. ત્યાં તો વરદીથી જ ગઈશું. મને દુઃખ એ જ વાતનું છે કે 22 વર્ષમાં તે કોઈને ફરિયાદનો મોકો નથી આપ્યો અને હવે હું કામ આપશો? નથી આપતી બાપુજી, હજી હું તમને ફરિયાદનો મોકો નથી જ આપવા માંગતી. જો તમારી દીકરીના હાહરિયામાં એના હાહુ એને કોઈ વાંક વગર મેણા મારે તો, કોઈ વાંક વગર ઘરેથી તગડી મૂકે તો, આટલું જ નહીં તમારા જમાઈ મારું એક કઈ વેણ સાંભળે નહીં તો? હવે તું મને જો કરગરી, જો તું આયા રહેવા માટે ખોટી ફરિયાદોને પેતરા કરતી હોય તો રહેવા દેજે. તારા અહીં નથી રહેવાનું. તો પછી બાપુ ક્યાં જાઉં? તારા હાહરાન્યા ત્યાં જ રહેવાનું છે તારે. લોકો કહેશે કે તારા બાપુના ઘરે વહી જા, તમે કહો છો કે તું ત્યાં વહી જા. એક બાજુ કૂવો ને એક બાજુ ખાઈ, તમે જ કહો ક્યાં જવું? તમને મારા હાહુનો, મારા જેઠનો હૃદયનો વિશ્વાસ આવ્યો
ખાલી મારો જ નહીં, વિચાર્યું હતું કે મારે બા નથી ને તો આ વાત કરીને મારા બાપુને આઘાત નહીં લગાવું. તમને ખબર નથી, પણ મારા જેઠ એ મને હારી નજરે નથી જોતા. ગોપી, એક વાત મારી સાંભળી લે. તારે હાહરિયામાં દુઃખ સહન કરીને રહેવાનું છે. તારા હાહરિયા વાળા તને હળગાવીને રાખ કરી દે ને, તે રાખના માલિક એ છે, હું નહીં. જેઠ મને આવી નજરે જોવે છે તો હે બાપુજી? હા, તારા ખોટા આરોપ છે એ મારી પાસે આવીને વાત કરી ગયા, બધી વાત બરાબર કરી ગયા છે. અને તારે અહીંયા રહેવું છે ને એટલે ખોટા આરોપો લગાવે છે. તને હું અત્યારે મૂકવા આવું છું, તારે ન્યા રહેવાનું છે. આજ પછી તારા હાહરિયાની ફરિયાદ આ ઘરે લઈને નહીં આવતી. હાલ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. ઘરવાળા બધા ક્યાં છે? તમારી બહાર બધા ઘરમાં જ છે, વધારા નતા એ તો જતા રહ્યા હતા. એ બા, એ ઓ આવો તો જરા. જય શ્રી કૃષ્ણ વેવાઈ. આવી ગયા ખરેખર. હો, ત્રાસ છે ત્રાસ. એ સાગર વેવા, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ બહુ થઈ ગયા. હવે વાત કરો, આ સોડીને લઈને પાછા ક્યાં આયા? હું તમારી માફી માંગવા આવ્યો છું અને મારી દીકરીને પાછી મૂકવા આવ્યો છું. પણ જેને ભૂલ કરી છે એના મોઢે તો કાંઈ પસ્તાવો નથી. ભૂલ હોય તો અફસોસ કરવાનો હોય ને બા. જોયું? આ જોયું? તમે તમારી દીકરીને કાંઈ સંસ્કાર જ નથી દીધા. અહીંયા આવીને છૂટા સાંઢ જેવી રખડે છે. બસ મન ફાવે એવું કરવાનું. અમારો મોટો દીકરો તો એને કણાની જેમ ખૂસે છે, ન કરવાનું કરી રહી છે. જો વેવાય, ઓ વાતની એક વાત, મારા ઘરમાં મારા દીકરાઓ વચ્ચે હમ બહુ છે, બરાબર? એટલે મને આ તમારી દીકરી છે ને ખોટી ખોટી આ અમારા ઘરમાં ઝઘડા કરે ને ઈ મને નહીં પોહાય. બા શાંતિ રાખો ને તમે. હું કામ હું કામને આવો કજિયો કરો છો? આ જો વહુ બાપાનો કઈ વાંક નથી ને? તો હશે. આ તો તારો ક્યાં વાગ છે? પણ તું કેમ માફી માંગસ? શાંતિ રાખ. મારી રહેશે ભૂલ ભાઈ, જવા દો ને. હું હાથ જોડું છું, જુઓ જે થયું નહીં. જોયું તે એના સંસ્કાર, એની ભૂલ નથી તોય માફી માંગે છે. તો દુનિયાનો નિયમ જ છે, પહેલેથી હાલ્યો આવે. આ ભૂલ કોઈક બીજું કરે ને માફી કોઈક બીજાને માંગવી પડે. સાચી વાત છે, આવું જ છે દુનિયા. ભૂલ કોઈ કરે અને ભોગવે કોઈ. ઈ જ કહીએ છીએ, ભૂલ તમે કરો અને ભોગવવાનું અમાર હંધાએ. ના ના, કોઈ કાંઈ ભોગવવાનું થતું નથી. બધું મારા જ કારણે થઈ ગયું છે ને. હું જા ઘર મેલીને જતો રહું બા. હું બોલાસ? આ ઘર તારું છે, તારે ક્યાંય નથી જવાનું. મેં તને કેટલી સમજાવી તોય હજી એનું એ જ. તને મેં કીધું તારે શાંતિથી રહેવાનું, હાહરિયામાં સહન કરીને પણ રહેવાનું, તોય હજી જીભ હાકે છે. તારે મારું નાક કપાવવું છે? તમારી ઇજ્જત તો અમે એને રોડ પર મૂકી જ દીધી છે, રસ્તા પર લાવી દીધા છે. આ તમારી સોડી છે ને એ કોઈ થાય એમ નથી. હા બસ, તારા કારણે મારે કેટલું કેટલું સાંભળવું પડે છે. અને હવે હું તને કહી દઉં, આ તારી થેલી અને શાંતિથી ઘરમાં રહી છે. બીજી વખત મારા ઘરે ફરિયાદ ન આવવી જોઈએ અને આ લોકોને કોઈ હેરાનગતિ ન થવી જોઈએ. મહેરબાની કરીને ઈ સમજાવતા જાઓ કે ખોટા કજિયા ન કરે મારા ઘરમાં. આ ઘરમાં ભાવ આવી હોય ને તો ઈ ઘરમાં લક્ષ્મી રૂપી કહેવાય. પણ નહીં, આ તમારી દીકરી. હા બસ, હવે મારે વધારે કહેવું ન પડે કાંઈ. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું ને? હે, આ તમારા બાપા છે ને ઈ તમને એક દી ન હંગરી હક્યા. આ હાંસ પડી ને કે તમને મૂકવા આવી ગયા અને પાછા મોટા ઉપાડે જતી રહી. આ મોઢું લઈને આખી જિંદગી આ જ ઘરમાં પડ્યા રહેવાનું છે, સમજી પડી? હા, અંગ્રે ક્યાંથી બા? આ કહેવાય ને કે પોતાને તો પોતાના લખણ ખબર જ હોય.
ખબર જ હોય ને. હાલો હવે પીલુડા પાડી દો ને પછી ઘરના કામ કરવા માંડજો. આખો દી હંતાઈનો બગાડ્યો છે. હાલ તું હાલ. તમને થતું હે કે આખી બાજી અવળી કાં પડી, પણ આખરે હું આ ખેલનો ખેલાડી છું. ખબર જ હતી મને કે આમાં શું થાય અને હું નહીં. એટલા હારું તમારા બાપાની પાસે પહેલેથી જઈને કઈ આવ્યો હતો, તમારી અંધી વાત ના કેવો હતો. હા, આ પાણી પેલા પાળ તો બાંધવી પડે ને બહુ બાપા. એક વાત યાદ રાખજો, સૂરજ કોઈ દી છાબડે ઢાંકો રહેતો નથી. સત્ય ક્યારેય છુપું રહેતું નથી. આજ નહીં તો કાલ આ હંધાઈ ઘરના માણાની સામે તમારું સત્ય આવશે. હંધાઈને હંધુય સમજાઈ જશે. તમારી બાયડી તમને હું કામ મૂકીને વહી ગઈ હતી ને, એ હવે સમજાય છે મને. અને આવા માણાની સજા એ જ હોવી જોઈએ કે આખું જીવન એકાંતમાં કાઢે, કોઈના ટેકા વિના. આજ તમારું જવાન લોહી છે એટલે તમને સમજાતું નથી મોટા ભાઈ. ગઈઢા થાહો ને તો એ સમજાશે કે જો પત્ની સામે હખણા રહ્યા હોત તો આ ગઈઢપણનો ટેકો બની જાત. લાકડી તો ખાલી હાથનો ટેકો હોય છે, બાકી જીવનનો ટેકો એક બાયડી જ હોય છે, જે બાયડી તમે ખોઈ બેઠા છો. તમારી આ વાતથી મને કોઈ ફરક પડવા નથી. ખબર છે, છતાંય કહું છું. હું ખબર સારું ચોઘડ્યું હોય ને તમને ફરક પડી જાય. ફરક પડે કે ન પડે, મજા જરૂરથી પડવાની છે. ક્યાં જવું છે તમારે? તમારા માટે તો અહીંયા આવ્યો છું. અરે ક્યાં પકડા છે હજી મેં? તમે ખડવા તો થયો પેલા. મારા ઓરડામાં અરે ઓરડામાં નો આવું તો ક્યાં આવું? તમને જરાય હાથ જેવું કઈ છે કે નહીં? આવી રીતે કોઈ પોતાના નાના ભાઈની પત્નીના ઓરડામાં વયું જાય કઈ? અરે પણ ક્યાં જવું છે? ના શરમ, આ બધું તો બહુ પહેલેથી મેં છોડી દીધું છે. હવે તો તમે અને હું કોઈ નથી આ રૂમમાં. હે આજે તો મારે જે કરવું છે ને એ કામ થઈ જાય. મોટા ભાઈ પછી નંગા તું મોટા ભાઈ મોટા નહીં પણ હાવ દાનતના ખોટા નીકળ્યા. નંકા તો તું સમજે છે એવું કઈ ના. ના તો અટાણ લગીનું સમજતો તો ને એવું કાંઈ નહોતું, પણ જે નતો સમજતો ને એ સમજોય અત્યારે દેખાણ. પૂછ ને હજી ક્યાં મેં કઈ એવું કઈ કર્યું છે કે કઈ પૂછું? અરે એને હું પૂછું? મને છે ને બધું દેખાતું હતું. હું કરવા થઈ રહ્યો હતો. મોટાના નામ ઉપર તું છો મોટા ભાઈ. મોટા ભાઈ કેતાય શરમ આવે છે. અટાણ લગીન બિચારી મારી પત્ની મારી બાઈ મને કહેતી હતી કે તમે સમજો મારી વાત, તમે સમજો મારી વાત. આ મોટા ભાઈ ઘણા નહીં અનાવરમાંથી જાય એમાં નથી. જરાય લાજ નો આવી ને, જરાય શરમ નો આવી ને પોતાના નાના ભાઈની બાઈ ઉપર આવી નજર ખરાબ કરતી વખતે. હે હું આવી શરમ તો કર્યું છે મેં આ તો. હે સો નાનકા નાનો છો તું. ખોટી રીતે વજન આ વાતને આગળ નો વધારતો. આ બધું આયા ને પૂરું કરી દેજે. તે મને મારી લીધો ને, વાત થઈ પૂરી. નાનો છું, કોઈ નાનો નથ કે મારી પત્ની ઉપર કોઈ ખરાબ દ્રષ્ટિ કરી જાય
એને ખોટી રીતે હેરાન કરી હોય અને એને મૂકી જોશો આટા લગ્યું છે ને મને ખબર નથી. મારી બાઈ તો મને ઘણી કહેવાની કોશિશ કરતી હતી પણ મારા મગજમાં ને મારા મનમાં જે મારા ભાઈની રામની છબી હતી ને એ મને આડી આવતી હતી. આજે ખબર પડી કે મારો ભાઈ રામ નહીં પણ મારો ભાઈ રાવણ માંથી એ જાય એમ છે. હવે જો હું કરું છું જો નાનકા બેન ને બધી વાત નાનકા પતી ગયું ને બધું. બા બારો અરે હું છે પણ રેવા તો હું કરું છું હું કરું છું એમ હું શું તમારા મોટા દીકરાને કેવું હું કરું છું? ઉતરું છે બા આ બહુ બાપાએ આને ચડાવ્યો છે મારા વિરુદ્ધ ભડકાવ્યો છે. મોટા ભાઈ તમારા ભાઈને હો તો હવે ખોટા પાડશો? તમારામાં તો માણસો નામની કોઈ વસ્તુ જ નથી રહી. નાના બા મને મારી નાખ્યો હોત તો તમે આની પેલા તો આમના ઉપર મેં નજર ખરાબ કરી એવું લાંછન લગાવ્યું અને હવે એવું કહી રહ્યા છે કે હું એની હારે ઉતો તો વાહ મોટા ભાઈ વાહ. આજ લગન તમારા મોટા ભાઈએ મારા પાસે આ જ કર્યું છે. મારી સામે બીજું રૂપ અને બા દામિની બેન તમારી સામે બીજું રૂપ. એટલે મહાભારતના શકુનીને પણ પાછો પાડી દઈ ને એવો છે આ મારો મોટો ભાઈ. ખરા છે આ ઘરના લોકો. મારો અગો ભાઈ બાપ હાસુ બોલ અટાણ લગાડ કોપી વહુની વાત તો હું હાસી નહોતી માનતી. એમ હતું કે ઈ પારકા ઘરની છે તને રાખવા નહીં માંગતી હોય આ હંધે મારા મગજમાં ચાલતું હતું. પણ સાગર ઘરનો છોકરો છે, તારો હગો ભાઈ છે, મારો દીકરો છે, એટલે જો એની વાત પર વિશ્વાસ ન કરું ને તો વાત ખોટી પડે. બા તમે તો જાણો છો ને હાસુ બોલ બોલ હાસુ બોલ હાસુ બોલ બોલ હાસુ બોલ બોલ હાસુ પૂછે હાસુ કહી દો ને કે તમારા નાના ભાઈ ખોટા છે. આજ લગન મને તો ખોટી પાડી છે, એમને હોત ખોટા પાડી દો. નાનકો છે ને જીવથી વાલો છે મને. નાનકાના આમ ખાઈને કહું છું બા આ નાનકો ને આ બે મળેલા છે. આ જો હું ખોટું બોલતો હોય ને તો મારો નાનકો અત્યારે ને અત્યારે મરી જાય. બસ એક નંબરનો જૂઠો. પોતાના નાના ભાઈના હમ ખોટા ખાય છે. બસ ગોપી હમણાં કોઈનો ન થઈ શકે. ખબર છે ને તારે આ જે કંઈ પણ બોલે છે ને એ હાવ ખોટું. શરમ ના આવી તને? શરમ ન આવી તને? પોતાના જ નાના ભાઈની પત્ની પર નજર બગાડતા શરમ ન આવી તને? ના આવી શરમ તો નહોતી આવી શરમ મને. સામે છે મારી પત્ની તો ઘર મેલીને જતી રહી છે ને તારા કારણે. એટલે તમારી બાયડી જતી રહી છે તો તમે કોકની બાયડીને પોતાની બાયડી બનાવી લેશો? એ હગા ભાઈની જ. જુઓ ગોપી બહુ મારી ભૂલ હતી. કેમ બા? હવે તમને તમારી ભૂલ તરત જ દેખાઈ ગઈ? કેમ કે તમારા લાડકા દીકરાએ આ વાત કરી એટલે ને એટલે એ વાત સાચી પડી ગઈ. પણ પારકા ઘરની દીકરી જો આ વાત કરે તો એ વાત ખોટી પડી જાય. આવું હું કામ બા? અમે લોકો તમને સમજી ન હોય ભાભી, મારે તમારી વાતનો વિશ્વાસ કરવો જોઈએ. ના ના, ન કરાય વિશ્વાસ. આ દુનિયામાં એ કઈ હાહર્યું ક્યાં એવું છે બેન કે જે વહુ ઉપર વિશ્વાસ કરે? હાહરિયાના માણસ જો વહુ ઉપર વિશ્વાસ કરતા થઈ જાય તો આ દુનિયામાં કોઈ વહુ દુખી રહે ખરી? પણ આપણે દુખી રાખવાની છે ને, એટલે વિશ્વાસ નહોતો મારી વાત. જો ગોપી બહુ મેં જે ભૂલ કરી છે એની તો કદાચ માફી પણ ન હોય. મને ખબર છે કે મારી ભૂલ માફીને લાયક નથી. મા બાજુ પર પણ એક
સ્ત્રી થઈને પણ હું તમને ન સમજી શકી. બાપ, માફી નથી મંગાવી. બા, મારે તું આ પરિવારના દરેક સભ્યના મનમાં થોડીક અમથી જગ્યા જોતી હતી. એ જગ્યાએ મને ન મળી. વિશ્વાસ અપાવવાની દરેક કોશિશમાં હું કોઈથી સફળ ન રહી. બા, તમને હું એટલી ખરાબ વ્યક્તિ લાગતી હતી કે હું મોટા ભાઈ ઉપર, મારા જેઠ ઉપર એટલો ખરાબ કલંક નાખું. મારી ભૂલ એ કે દીકરી સમાન ભોગ ઉપર વિશ્વાસ ન કર્યો. પારકા ઘરની માનીને હંમેશા સારી વાતને વણસેલતી રહી. જો ખબર છે કે ગુનેગાર આ નરાધમ જ છે. ખબર છે બા, હા, મારા આવડો મોટો ગુનો કેમ કરી ગયો? કારણ કે બેનનો, માનો અને એના ભાઈનો એને સાથ હતો. એટલે કોકની દીકરીને, કોકની બાયડીને ન હોવા છતાંય પોતાની બાયડી સમજીને બેઠો. મારી પડખે ગરીને હોઈ ગયો તો તમારો દીકરો જો વખત વેળાએ ન પૂગ્યો હોત તો ખબર નહીં આ એની મર્યાદા લાંગીને શું કરી લેત. પણ મેં કીધું તું ને તને કે સત્ય છુપવું નહીં રહે, આવશે હંધાઈની સામે. ગોપી, સાગર, હવે તમે લોકો જ નિર્ણય લ્યો. આને ઘરમાં રાખવો કે ઘરની બહાર કાઢવો. કારણ કે આવા વ્યક્તિની મારા ઘરમાં તો કોઈ જગ્યા નથી. વાહ, તમે જાણો છો, પણ આ સમાજ કે દુનિયાને તો નથી ખબર ને કે એમણે મારી યારે હું કર્યું છે. અંધાઈને કહેવાય નહીં જવાય કે હગા જેઠે ઘરની વહુ ઉપર જ તે ખરાબ નજર કરી છે. બાપ, જો તમને વાંધો ન હોય, હું અને સાગર ક્યાંક બીજે રહી, નોકરી તો એમને બીજે મળી જાય. આમે શહેરમાં જવાની વાતો તો ઘણા વખતથી કરતા જ હતા ને. કોઈ હારી બાઈ મળે તો આને પરણાવજો, જો સુધરે તો. મને તમારો નિર્ણય માન્ય છે, કારણ કે આ માણસને તો છૂટો મૂકીશું ને તો ઘરની બહુ દીકરીઓ પર નજર નાખે, એ બહાર હું ના નાખે. સાગર, ગોપીને લઈને ભયો છે બેટા, કારણ કે હવે આવું કાંઈ થાય ને તો એક માં એના દીકરાનો વધ કરતાય નહીં અટકાય. અને સાંભળી લે, આજથી આ ઘરમાં તારી કોઈ માં કે ના કોઈ બેન કોઈ રહેતું નથી. માત્ર આ ઘરમાં રહેવા માટે તું એક અજાણ્યો વ્યક્તિ. સમજી ગયો?